લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે। ગુજરાતની તમામ 26 બેઠકો પર 7 મેના રોજ મતદાન યોજાવાનું છે। ત્યારે જામનગર બેઠક પર ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેતા ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। જામનગર લોકસભા બેઠક પર છેલ્લા 2 ચૂંટણીમાં હારનો સામનો કરનાર કોંગ્રેસે આ વખતે આહિર વર્સિસ આહિર ઉમેદવારો ઉતારવાને બદલે પાટીદાર કાર્ડ ખેલ્યું છે। છેલ્લા 2 ટર્મથી જીતતા આવતા પૂનમ માડમ આ વખતે જીતની હેટ્રિકના વિશ્વાસ સાથે ચૂંટણી મેદાને ઉતર્યા છે। તો બીજી તરફ લોકસભા ચૂંટણીમાં ડેબ્યુ કરી રહેલા કોંગ્રેસના જેપી મારવિયા ભાજપના ઉમેદવારને હેટ્રિક કરતા રોકવાની ગણતરી સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે। ત્યારે આવો જોઈએ જામનગર લોકસભા બેઠકનો કેવો રહ્યો છે ઇતિહાસ અને ભાજપ કોંગ્રેસના ઉમેદવારોની કેવી રહી છે રાજકીય કારકિર્દી, તેની આગળ વિગતવાર આપણે ચર્ચા કરીએ। પૂનમબેન માડમ વર્સિસ જેપી મારવિયા। જામનગર લોકસભા બેઠક પર છેલ્લી 2 ટર્મથી જીતી આવતા પૂનમબેન માડમને ભાજપે સતત ત્રીજી વાર ચૂંટણી જંગમાં ઉતાર્યા છે। પૂનમબેન માડમ વર્ષ 2014માં તેમના કાકા વિક્રમભાઈ માડમને અને વર્ષ 2019માં મુરુભાઈ કંડોરિયાને હાર આપી દિલ્હી પહોંચ્યા હતા, જેને ટક્કર આપવા માટે કોંગ્રેસે 2024ના ચૂંટણી જંગમાં પાટીદાર સમાજમાંથી આવતા યુવા ઉમેદવારને ટિકિટ આપી છે। આ વખતે જામનગર જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા જેપી મારવિયાની ભાજપના પૂનમબેન માડમ સાથે સીધી ટક્કર જોવા મળશે। પૂનમબેન માડમે વર્ષ 2012માં ભાજપમાં પ્રવેશ કર્યો હતો। ભાજપમાં પ્રવેશ કર્યાના ગણતરીના કલાકોમાં જ પૂનમબેનને 2012 વિધાનસભા ચૂંટણીમાં ખંભાળિયા બેઠક પર ભાજપે ટિકિટ આપી હતી, જેમાં પૂનમબેનની જીત થઈ। જે બાદ વર્ષ 2014માં લોકસભા ચૂંટણી આવતા ભાજપે જામનગર લોકસભા બેઠક પર ઉમેદવાર બનાવતા જામનગર બેઠક પર કાકા વિક્રમભાઈ માડમ સાથે પૂનમબેનની સીધી ટક્કર થઈ હતી, જેમાં પૂનમબેન પોણા 2 લાખ કરતાં વધુ મતની લીડથી જીત મેળવી અને દિલ્હી પહોંચ્યા હતા। ભાજપે 2019ની ચૂંટણીમાં પૂનમબેનને રિપીટ કરતા 2.25 લાખ કરતાં પણ વધારે મતની લીડ મેળવી હતી, જેમાં જામનગર બેઠક પર સતત 2 ટર્મથી જીતી આવતા પૂનમબેનને ભાજપે 2014માં ત્રીજી વાર મેદાને ઉતાર્યા છે। જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસે ટિકિટ આપી છે તે છે જેપી મારવિયા। વ્યવસાય તે વકીલ છે। જામનગર જિલ્લા પંચાયતની નિકાવા બેઠકથી સદસ્ય છે અને હાલ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે કાર્યરત છે। કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં પણ ડિરેક્ટર તરીકે કાર્યરત છે। જેપી મારવિયા છેલ્લા 22 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે। તો ચાલો જાણીએ જામનગર લોકસભા સીટનો ઇતિહાસ। જામનગર લોકસભા બેઠક પર 1952થી 2019 સુધી લોકસભાની 17 ચૂંટણીઓ યોજાયેલી છે, જેમાં 8 વાર કોંગ્રેસ, 7 વાર ભાજપ, 1 વાર સ્વતંત્ર પાર્ટી અને 1 વાર જનતા પાર્ટી આ બેઠક જીતી છે। અહીં ભાજપના ચંદ્રેશ પટેલ સૌથી વધુ 5 ટર્મ સુધી સાંસદ રહી ચૂક્યા છે। વર્ષ 2004માં સતત 5 ટર્મના સંસદ ચંદ્રેશ પટેલને કોંગ્રેસના વિક્રમભાઈ માડમે હાર આપી હતી। વર્ષ 2004 અને 2009માં જામનગર બેઠક પર સાંસદ રહ્યા બાદ કોંગ્રેસના વિક્રમભાઈ માડમને વર્ષ 2014માં પૂનમબેન માડમે હરાવ્યા હતા, જેઓ છેલ્લી 2 ટર્મથી જામનગર બેઠક પર સાંસદ છે અને ત્રીજી ટર્મ માટે પાર્ટીએ ટિકિટ આપી છે।